હલો મિત્રો, નમસ્કાર, જય માતા, જય સિયારામ બધા મારા યુટ્યુબ મિત્રોને. તો દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગામડે. તો આજે મારા બા રસોઈ બનાવી રહ્યા છે, તો આપણે ગામડાની રસોઈ જોઈશું. અને આજે એક મહેમાન પણ આવ્યા છે અમારે, તો એની પણ મુલાકાત લઈશું મિત્રો. તો વિડીયોમાં જોડાઈ રહેજો, તો જરૂરથી મિત્રો સપોર્ટ કરજો. તો ચલો મિત્રો, આપણે જઈએ. સાંજની વાળુનું બની રહ્યું છે, મારા બા બનાવી રહ્યા છે. ચલો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહેજો. જોઈ રહ્યા છો મિત્રો, ખૂબ જ સુંદર મજાનું હરિયાળું વાતાવરણ છે. અને અહીંયા અમારા બા આજે રસોઈ બનાવી રહ્યા છે. બા શું બનાવવાના છો આજે? ભજીયા બનાવવાના છે. અને અહીંયા અમારા બાપુજી બેસી ગયા છે. ફૂઈ આવ્યા છે આજે અમારે. ફૂઈ, જય શ્રી કૃષ્ણ ફૂઈ. અમારા ફૂઈ આજે આવ્યા છે, એટલે અમારે આજે અમારા બા બનાવી રહ્યા છે. બી બેઠા છે ખૂણે. અને મિત્રો, હા, મારા બા જો મેથી લઈ આવ્યા છે વાડીની, અને ખૂબ જ સુંદર મજાનું રસોઈ બનાવી રહ્યા છે. અને જો મિત્રો, સાંજના 4:45 થઈ ગયા છે. 4:45 થઈ ગયા છે મિત્રો, તમે આમાં પણ જોઈ શકો છો. 4:45 થઈ ગયા છે. તો હવે મેથીના ભજીયા બનશે. જોઈ રહ્યા છો મિત્રો, હવે આપણે બટાટાના ભજીયા બનાવવાના છે ને બા? મેથી, બટાટાના, મરસા, આખા મરસા બનાવવાના છે. મારા બા જો મારા બાના નણંદ આવી ગયા છે અહીંયા, મારા ફોઈ એટલે કે મારા બાપુના બેન. મારા બાપુજી બે ગયા તડકીએ. સાંજ પડવા આવી રહેશે ધીમે ધીમે. શિયાળાની ઠંડીના ગરમ ગરમ ભજીયા બનશે ભાઈ. મિત્રો વી આવો. તો હમણાં હવે ટૂંક સમયમાં આપણે ચાલુ કરી દઈએ. જો મસ્ત. પેલા બા તમે કઈ રીતે કરતા? આવા મશીન નતા ત્યારે? સાકાય હતી. તો મિત્રો, હવે આપણે ચૂલો હળગાઈ દીધો છે, અને મારા બા મસાલો બનાવે છે. બામાં નાખી દીધો મસાલો બધો? નાખવાનો મેથી ને છે. ચાકુ લીંબુ નાખી છે નીતારી ભાઈ. હા મિત્રો, આવી જાઓ ભજીયા ખાવા. કાબા મેથીના રોટલા ખાવા, ભજીયા કઢી બનાવીશું. જો મિત્રો, હવે આપણે ભજીયા બનવા મળ્યા છે મસ્ત. પેલા બા બટાટાના બનાયા ભજીયા. વાહ ભાઈ વાહ, બટાટાના ભજીયા બની રહ્યા છે. પછી મેથીના ભજીયા બનશે. અને અમારે જો મનસુખભાઈ આજે મદદ કરવા આવી ગયા છે મારા બા ને. અને મારા ફૂઈ જો અહીંયા ઠંડી ન લાગે એટલે તાપે પણ બે જણ મજા આવે, એકબીજાને હરમજ રહે, સાથ સહકાર દેવા બે ગયા છે અમારા ફૂઈ. તો જોરદાર મિત્રો આજે રસોઈ બનાવવાની છે, મજા આવવાની છે મિત્રો. વિડીયોમાં જોડાઈ રહેજો. અને જોઈ રહ્યા છો અહીંયા અમારા બાપુજી જો ચાદર ઓઢી, અને શિયાળાની સાંજ પડવા આવી છે, અને બે ગયા છે ઓઢી. મને ક્યાં ભાવે? અરે પણ ચોક માય નથી ખાતી. મને કે બનાવો તે થાળી ફેરીને દીવી મસાલા ખાઈ ગયા. મોર તડતા નહીં દે ને હારી થાય. ચાલ માપે મનસુખ જેવી જ છે. તો મિત્રો, હવે બટાટાના ભજીયા રેડી થઈ ગયા છે. અને બા શેના બને છે? મરચાના બને છે ભજીયા. અને ત્યાર પછી આપણે મેથીના બનશે ભજીયા. એમ વેરાયટી 3 ટાઈપના ભજીયા બની રહ્યા છે મિત્રો. અને અહીંયા જો અમારે ફૂઈ ચાખે છે ભજીયા. કેવા છે ફૂઈ ભજીયા? રેડી? તીખા મજા. કઈ ઘટતું હોય તો કહેજો. જો ધીમે ધીમે હવે સાંજ પડી રહી છે, અને ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ બહાર થઈ રહ્યું છે. અને અમારા જો ભયુભાઈ અને વિરાજભાઈ અહીંયા હિંચકા ખાઈ રહ્યા છે લીમડે બાંધીને. જો ખૂબ જ મજા આવે છે. વાહ ભાઈ વાહ.
જો હવે પાછું બીજું મસાલો બની રહ્યો છે મેથીના ભજીયાનો. અહીંયા મેથી છે. હા મેથી છે. લ્યો મિત્રો, આ રીતે ગામડાની મજા જ કંઈક ઓર હોય છે. જો અત્યારમાં વાળુનું બની રહ્યું છે. લગભગ 6 વાગી ગયા છે, 6 વાગવા આવ્યા છે, 6 અને 5 મિનિટ થઈ ગઈ છે. તો આ રીતે મસ્ત વાળુનું બની રહ્યું છે. સાંજની વાળું મારા ફૂઈ આવી ગયા છે, અમારા મનસુખભાઈ મદદ કરી રહ્યા છે મારા બાને. અને જો મિત્રો મારા બાપુજી અહીં બેસી ગયા છે. ગામડાનું વાતાવરણ આપણે બતાવી રહ્યા છીએ અને સાથે સાથે ગામડાની રસોઈ, દેશી રસોઈ, ચૂલાની રસોઈ બતાવી રહ્યા છે. અને મેથીના ભજીયા બની રહ્યા છે અને બટાટાના ભજીયા બની ગયા છે, મરચાના ભજીયા બની ગયા છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સુંદર મજાનું અહીંયા વાતાવરણ મિત્રો, મજા આવી રહી છે. દેશી ચૂલામાં બની રહ્યા છે ભજીયા, ખૂબ જ જોરદાર મિત્રો, મજા આવી છે. અહીંયા મેથીનો મસાલો બની ગયો છે. સોડા નાખ્યા તો બધું ખચેરી નાખ્યું. હવે દર્શક મિત્રો, આપણે બની રહ્યા છે મેથીના ભજીયા. અને જો અમારા મનસુખભાઈ ખૂબ જ જોરદાર મદદ કરી રહ્યા છે. અમારા બા આજે ફ્રી છે મિત્રો, જોઈ રહ્યા છો. બા, તમે કઈ કહેવા માંગો છો આપણા મિત્રો? પોરો વિડીયો ઉતારે છે, બેઠા છે ભજીયા જોઈને ક્યારેક ટેસ્ટ કરતા રહેશે, કેવા બન્યા એમ કહેતા રહેશે. હાલો એના લાવજો, નગર બળે જશે, તેલ ફૂલ હશે લગભગ. એ ઓલા પાતળા છે, ઝીણા ઝીણા જ બહુ તીખા, મરચી ઝીણી. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો દૂર દૂર ચાંદો ઉગી ગયો જોરદાર. ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ મિત્રો અહીંયા ગામડામાં હું તમને બતાવી રહ્યો છું મિત્રો. દૂર દૂર તમને ચાંદો બતાવી રહ્યો છું. આજે પૂનમ છે મિત્રો, જોરદાર છે મિત્રો. અહીંયા તમે જોઈ રહ્યા છો ભજીયા બની ગયા છે અને હવે કઢી બની રહી છે. બા, ભજીયા બની જા રેડી. તો હવે આપણે ભજીયા બની ગયા છે મિત્રો. હવે ટૂંક સમયમાં આપણે વાળુનું કરી લઈશું. અને અમારે જો ભૈયુભાઈ ને ભાઈ વિરાજભાઈ બે ગયા છે. તો બાબા હવે બધા મિત્રોને જય માતાજી કહી દો. જય માતાજી, જય સિયારામ. લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો. અને આજે જો અમારા ફૂઈ આવ્યા એટલે મારા બા થોડાક ઉતાવળ્યો છે અને સરખું નથી બોલાણું. તો અહીંયા જો કઢી બની રહી છે, કઢી બની જાય પછી વાળુનું કરી લઈશું રેડી. હાલો, અહીંયા આપણે જે રસોઈનો વિડીયો, સાંજની વાળોનો વિડીયો પૂરો કરી છે. આશા રાખું કે બધા મિત્રોને ગમ્યો હશે. તો મિત્રો જરૂરથી તમે કમેન્ટ કરજો, સપોર્ટ કરજો. અને અત્યારે વિડીયો પૂરો કરીશું. બધા મિત્રો જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ. નવા મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લે. તો જય માતા, જય સિયારામને. ચાંદો ઉગી રહ્યો છે, એના પર દર્શન તમને કરાવી રહ્યો છું. જય માતાજી.